ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટ 2025ના રોજ અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદાર પર 3 લોકોએ કોદાળીના હાથાથી હુમલો કર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો, જેથી ઘટનાની રાત્રે સુરતમાં 2000 પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત આજે સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો કાળા તળાવ પહોંચ્યો હતો. ત્યારબાદ ભાવનગરમાં આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરીને કાળા તળાવ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સભા યોજી હતી, જ્યાં સરદારની પ્રતિમાને ફૂલહાર કરીને સભાનો આરંભ કરાયો હતો. આ સભામાં પીડિત અરજણભાઈનો પુત્ર હરીશ દિહોરા, જય માંગુકિયા, જય વિરાણી, અભિન કળથિયા, ઘનશ્યામભાઈ મોરડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિકન્સ્ટ્રક્શનમાં નીચું માથું રાખીને આરોપીને 1.5 કિલોમીટર ચલાવ્યો. ત્યારબાદ 6:30 વાગે આરોપી રાજુ ઉલેવાને સભા સ્થળે લાવવામાં આવ્યો, જ્યાંથી 1.5 કિલોમીટર દૂર આવેલા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન આરોપી નીચું માથું રાખીને વાંકો ચાલતો ગયો. આ સમયે ગ્રામજનો અને પાટીદાર સમાજના ટોળે ઉમટ્યા પડ્યા હતા. આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ મેળવી લેવાયા છે. નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા. આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય. તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલાં હમણાં થોડો સમય પહેલાં પીપળિયામાં આવી ઘટના બની હતી. જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત. પણ મને તો કાંઈકનું કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે. પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે. કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા. તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે. સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો. અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે. આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં. માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું.